હે ગાઈઝ, હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરી 7 વાગવા આવ્યા. પપ્પા બ્રશ કરા તો પપ્પાને જવાનું હો. ઉઠી ગયા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. નમસ્કાર, શુભ સવાર. આજથી આપણે ચાલુ ગુડ મોર્નિંગ. પેલું બધું હોય ને કાપીને ખાઈ જજો, મૂકી ના રાખતા, અંદર મૂક્યું અમે. તો ચલો મળીએ સ્કૂલથી આવીને. તો મિત્રો ઓફિસથી ઘેર આપણે હાલ આવી ગયા 11:57 થઈ. જોઈએ હવે કેવું કામકાજ ચાલે. લેગો બીજો, ડ્રેસ બીજો ને દુપટ્ટો. નિયમ પ્રમાણે આપણે લાઈટ ચાલુ કરીએ. અહીંયા ચલો શું કામકાજ ચાલે. શાક શેની સબ્જી બનાવી? મિક્સ સબ્જી, રોટલી, છાશ. બરાબર. ચલો 10-15 મિનિટ વાર લાગશે ને હજી તો. વાંધો નહીં, 15-20 મિનિટમાં રોટલી બોટલી બની જાય એટલે આપણે જમવા બેસીએ. બેન હજી આવ્યા નહીં. પપ્પાબેનના આવતા વાર લાગશે. હજી તો એ આવશે 1:30. ત્યાં સુધીમાં રોગમાં બન્યા રહે. કપડાં વપડા ધોઈને સુકાઈ ગયા છે. તો મળીએ જમવાના ટાઈમે. બ્લોગમાં બન્યા રહે. તો 1 વાગવા આવ્યો, જમવાનું તૈયાર થઈ ગયો. મિક્સ સબ્જી બનાવી ગયો, રોટલી, આમાં લાપસી. તો ચલો ચો ખાવાની ગરમ કરી મસ્ત તમને શેકી દીધી. ખા. ખાઈ તો ચલો જમી લઈએ. તો 6:30 થવા આવ્યા. આ બાજુ મમ્મી બેઠી હતી તેલ નાખીને. હું ખાધું? હા, તો સૂરજ ડૂબી જવા આવ્યો. હવે તો 6:30 સૂરજ નહીં ડૂબતો. હા, ટાઈમ જ નહીં જતો ને એવું કંટાળો આવે. આજે બોલ આમ 10 ને 10:30 થયા ને તો એમ થઈ ગયું કે હજુ 10:30 જ થયા. આમ 3-4 કલાક થઈ ગયા હોય ને એટલો ટાઈમ થયો ને એટલું લાગ્યું અડધા કલાકમાં. આમ તો તડકોય ના લાગે ને ગરમી ઓછી લાગે એમ. અને અત્યારે તો એવો તડકો આવ્યા ને જબ્બર. ગ્રાઉન્ડમાં તો લાગે ને, અંદર સ્કૂલમાં ના લાગે પણ ગ્રાઉન્ડમાં તો લાગે. હવે બધા આમ 73-75 થઈ ગયા હોય ને તોય કોઈ ફરક નહીં. હો અને તો એમ નહીં કે હેડો હવે જઈએ ક્લાસમાં રમવું હોય જોઈએ. આટલું રમન તો આમ ધરાતા નહીં. મેં કીધું રમવા માટે સ્કૂલમાં આવો કે ભણવા માટે આવો. તો 8:30 થઈ ગયા. જમવા બેસી ગયા છીએ. થોડું રીંગણનું શાક બનાવ્યું, દૂધ ને રોટલી. હા, ભટ્ટા. ચોય નહીં, હમણાંથી ચો બન્યા. હમણાંથી તો શાક જ નહીં બની. તો ચલો દૂધ શાક રોટલી જમી લઈએ. તો આજના વિડીયોની કરીએ છીએ એન્ડ. તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.